આ બાજુ પાણીના પ્રશ્નને લઈ લોકોએ કુંવરજી બાવળિયાનો ઉથળો લીધો. જસદણના કનેસરાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિકોએ કુંવરજી અને બોગરાનો ઉથળો લીધો. આ વિડીયોમાં કુંવરજી બાવળિયાનું નિવેદન પણ સામે આવ્યું. તેમનું કહેવું છે કે તમારા ગામની ખટપટના કારણે ગામનો વિકાસ નથી થયો. જો મને મત આપ્યો હોત તો ગામનો વિકાસ થયો હોત. આખો પાણી પુરવઠાનો વિભાગ જ સરકારનો માણસ છું. કરોડો રૂપિયા નાખવા તો ગામમાં નાખીને કામ ઉભી વ્યવસ્થા કરાવી દો. મારી વાત સાંભળી લો. આખો પાણી પુરવઠાનો વિભાગ જ સરકારનો માણસ છું. કરોડો રૂપિયા નાખવા તો ગામમાં નાખીને કામ ઉભી વ્યવસ્થા કરાવી દો. મારી વાત સાંભળી લો. આખો પાણી પુરવઠાનો વિભાગ જ આ વિશે વધુ વિગતો આપવા જોડાઈ રહ્યા છે સંવાદદાતા કલ્પેશ ગોહિલ. કલ્પેશ, લોકસભાની ચૂંટણી હવે નજીકમાં છે, તેવામાં કેબિનેટ મંત્રીનો આ પ્રકારનો જે વિડીયો વાયરલ થયો છે, રાજનૈતિક રીતે આ સમગ્ર મામલો કેટલો મહત્વપૂર્ણ કહી શકાય, જ્યારે લોકોનો રોષ મંત્રીજીની સામે આવી રહ્યો છે? પૃથ્વી, ખાસ વાત કરવા જઈએ તો જે રીતે કનેસરા ગામના લોકો છે તે વિફર્યા હતા. ખાસ કહી શકાય કે જસદણનું આ છેવાડાનું ગામ કહી શકાય છે ને અહીંયા જ પાણીનો પ્રશ્ન જટિલ પ્રશ્ન છે. ત્યારે જે રીતે કેબિનેટ મંત્રી અને પાણી પુરવઠાના મંત્રી કહી શકાય કુંવરજી બાવળિયા છે ને તેમની સામે તે અને ડોક્ટર ભરત બોગરા છે બંને પ્રચાર અર્થે ત્યાં ગયા હતા. ત્યારે લોકોએ તેમનો ઉધળો લીધો હતો અને પાણી માટે દુહાઈ લગાવી હતી. પરંતુ મંત્રીઓ છે તે લોકોનો જવાબ આપવાને બદલે ત્યાંથી રવાના થઈ ગયા હતા. જોકે હાલ આ બાબતે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના લલિત કગથરા છે તેમને પણ ક્યાંક આક્ષેપ કર્યા છે કે જે રીતે મંત્રીઓ છે તે હવે ગામમાં જઈ નથી શકતા. તો બીજી તરફ જોવા જઈએ તો જે રીતે ડોક્ટર ભરત બોગરાનું માનવું છે કે લોકો છે તે તેની રજૂઆત કરી રહ્યા હતા અને આ રજૂઆત અમે શાંતિપૂર્ણ રીતે સાંભળી છે. એક તરફ જોવા જઈએ તો હાલ જે રીતે સમીકરણો બંધાઈ રહ્યા છે અને ખેડૂતનો પ્રશ્ન જટિલ હતો, પરંતુ હવે ક્યાંક ઉનાળાના કપરા દિવસો શરૂ થયા છે અને પાણી માટે લોકો દુહાઈ લગાવી રહ્યા છે. ત્યારે આવા મંત્રીઓ જયારે ગામમાં જતા હોય છે ત્યારે આ પ્રકારની રજૂઆતો છે તે સામે આવી છે. હાલ તો આ વિડીયો વાયરલ થતાની સાથે જ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જી કલ્પેશ, આપનો આભાર તમામ માહિતી બદલ. જો ગામમાં ક્યાંય આંતરિક મામલો નથી, પીવાનું પાણીનું ત્યાં સપ્લાય નથી. હું કનેસરા ગામમાં હું પણ ગયો તો મારી પાસે પણ આવી જ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અરે આંતરિક મામલો હોય તો તમે વિસ્તારના ધારાસભ્ય પણ છો, આપણે એને બેસાડી અને એનો નિર્ણય કરાવવો જોઈએ. આંતરિક વિવાદ હોય કે ભાજપ કોંગ્રેસ હોય તો આપણે ભેગું બેસવું જોઈએ. આપણે મોટું મત રાખવાનું. આપણે બધાએ મત દીધા છે, આપણા બધાએ આપણા મતદારો છે. તમામ લોકોને સાથે રાખીને કમસે કમ પીવાનું પાણી તો આપવું જ જોઈએ. જી ચોક્કસથી. ભરતભાઈ, આપ શું કહેશો? તમામ લોકોને સાથે બેસાડીને ઉકેલ લાવવો જોઈએ. 100% લાવવું જોઈએ. અમે એ જ કીધું કે તમારા ગામના આગેવાનો મેં અમારા વિડીયોમાં પણ છે, મેં એમને કીધું કે મંત્રીશ્રીને મળવા માટે લોકો જતા હોય છે, એના બદલે મંત્રીશ્રી તમને મળવા માટે આવ્યા છે. તમારા લોકોએ બેસીને જે કઈ ચર્ચા કરવી કરવી જોઈએ. જી, તો હવે આ મુદ્દે આગામી ક્યારે મીટિંગ થશે? ગામના જે લોકો છે તેમની જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવા. ગામની વચ્ચે જ છે. અત્યારે પણ અમે ભાટલા ગામમાં છીએ અને બપોર પછી પાછા ગામમાં જવાના છીએ. દરેક ગામમાં અમે ફરીએ છીએ અને જે કઈ પ્રશ્ન છે સ્થાનિક એ ઉકેલશું. લલિતભાઈને કહેજો કે એમના મત વિસ્તારમાં ખૂબ પ્રશ્નો છે, એની ચિંતા કરે. જસદણ ઈચ્છા વિસ્તારની ચિંતા કરવા માટે કુંવરજી બાવળિયા અમે બંને છીએ. ચોક્કસથી લલિતભાઈ આપણી સાથે જોડાયેલા જ છે. લલિતભાઈના વિસ્તારમાં લલિતભાઈ જઈ શકે એવી સ્થિતિ નથી, એટલે ત્યાંની ચિંતા કરે લલિતભાઈ. મોટા ભાઈ છે મારા ભરતભાઈ બોગરા સાહેબ, હું આખા ગુજરાતની ચિંતા કરીશ. જસદણ સંસદમાં મત દેવાનો છે. અમારી સંસદ પાણીની ચિંતા કરવા માટે અમે પૂરતા છીએ અને એના વિસ્તારમાંથી ફ્રી થઈ જાય આવે તો નથી વાત છે. પણ મારું એટલું જ કહેવાનું છે કે તમારા વિસ્તારમાં પણ પીવાના પાણીથી માંડીને અનેક સમસ્યાઓ છે જે ધારાસભામાં તમે કઈ નહીં આવ્યા હતા. પાટીદારોના નામે તમે ચૂંટાઈ આવ્યા હતા. કઈ ધારાસભાની દુકાન બંધ છે એટલે તમે પાણીની દુકાન ચાલુ કરી છે. લલિતભાઈ, તમે વડીલ છો, સિનિયર આગેવાન છો, તમારા માટે માન સન્માન છે. તમે આમાં તમે બીજે જસદણ વિસ્તારમાં મત માંગો, પરંતુ પાણી માટે તો અમારા ખુદ રાજ્યના મંત્રી શ્રી આ વિસ્તારના છે અને અમે પહોંચી મળશું. ભરતભાઈ, તમે ગરમી પકડોમાં, પ્રજા પ્રશ્ન કરે, આપ દુખી થાવમાં ભરતભાઈ. પ્રજાએ એની વાત કરવી એ એની જરૂરી છે અને વિસ્તાર મારો સંભાળું કે તમારો સંભાળું
તમે મત માટે આવો, નો ડાઉટ, વાંધો નથી. ગુજરાતની ગામની પાણી માટે તમે એના માટે હું વાત કરું તો મારો કોઈ ગુનો નથી ભરતભાઈ, પૂરું કરજો. પણ પાણી અને પ્રજા માટે જ અમે છીએ, અમે પ્રજાની વચ્ચે જઈએ છીએ. હું એટલા માટે મારે કરવી પડે. પ્રજા આપણી પાસે અવાજ કરીને કે આજે હાલો ભાઈ ભરતભાઈ બોગરા સાહેબ, મારી ચિંતા એટલી છે કે કોટલા સંઘાણીના ગામમાં પાટીદારના નામે તમે ગામમાં પીવાનું પાણી નથી. હું ચિંતા કરું કે ન કરું? ભરતભાઈ કોટલા સંઘાણી ગામમાં 15 ગામમાં પીવાનું પાણી નથી આવતું. હું ચિંતા કરું કે ન ચિંતા કરું એ મને કયો? આ વિસ્તારમાં પૂરતું પાણી આવે છે મોટાભાઈ. અને મારી તો વિનંતી છે કોઈ આમાં આપણી જાગીર નથી, આ કોઈ જાગીર નથી, પણ પાણીનો પ્રશ્ન છે લલિતભાઈ. કોઈ જાગીર નથી ભરતભાઈ બોગરા સાહેબ. તમારા વિસ્તારમાં કે કોટલામાં જ્યાં કઈ પ્રશ્ન છે, હું અને કુંવરજીભાઈ આવતીકાલથી એ વિસ્તારમાં ભરતભાઈ સાંભળો, તમે તમારા અધિકારીને એટ એ ટાઈમ મેં ફોન કર્યો છે. કનેસરા ગામમાંથી તમારા અધિકારીને મેં ફોન કર્યો છે. તમે તમારા વિસ્તારમાં અધિકારીને પૂછી લ્યો. તમારે કામ સોલ્વ ન થાય, તમે કામ પર્સનલ નો પતાવી શકો એટલે તમે બીજા દેખાડા કરોમાં આ કોટલા સંઘાણી ગામમાં હું તમને પ્રશ્ન કહું છું, સાંભળો. સૌથી વિશ્વની વધારે મોટી ગ્રીડ ભારતીય જનતા પાર્ટીની સરકારે કોટલા સંઘાણી ગામમાં 18 ગામમાં નાગલચોરા અને મેંગણી વિસ્તારમાં પાણી નથી આવતું. મેં તમને ધ્યાન દોર્યું. પાણી માટે બોલવાનો અધિકાર નથી લલિતભાઈ. અને તમારા વિસ્તારમાં કે પાણીની તકલીફ હોય તો કુંવરજીભાઈ બાવળિયા સક્ષમ પાણીદાર નેતા છે ભાઈ, એ વિસ્તારમાં આવીને પ્રવાસ કરીને મેં પરંતુ તમે બધાય પાણીદાર છો, તમારા વિજયભાઈ રૂપાણી પણ એમાં પાણી આવે છે, તમે પણ પાણીદાર છો, પણ પ્રજાને પાણી આપો. મારી હાથ જોડી વિનંતી, તું મેમાં બંધ કરો, દેખાડા બંધ કરો અને પ્રજાને પાણી આપો. પાણી તો મોટાભાઈ પાણી આપવા માટે અમે બેઠા છીએ. પાણી આપો મારા ભાઈ, અમારી પાસે પાણી આપો. ગુજરાતને પાણી આપવાના છીએ. બસ મોટાભાઈ આપને પૈગે લાગુ. આપણે હાથ જોડી વિનંતી કરું તમારા માટે ખેડૂતોને ગામડામાં રહેતા ગરીબ માણસની થોડી ચિંતા કરો અને એને પીવાનું પાણી આપો. બસ આપનો ખૂબ ખૂબ આભાર ઉભા કરવા એ કરો. તમે 4 લાખ મતે હારવાના છો આ વિસ્તારમાં, એટલે ખોટું તડકાનું ટેન્શન. હવે તમને ગતકડા દેખાય છે, અહીંયા મારી માસીના દીકરા નથી. કનેસરામાં મારા માસીના દીકરા નથી, મારા મામાના દીકરા નથી, મારા ફઈના દીકરા નથી કે મેં અહીંયા ગતેકડા ઉભા કર્યા. કનેસરાની અંદર મારા સગાવાલા નથી. ભરતભાઈ આપને નમ્ર હાથ જોડીને કહું છું કે કનેસરામાં મારા સગાવાલા નથી. અને 23 તારીખ પછી તમારી હાજરીમાં મીટિંગ કરશું જ્યાં કર્યું હોય છે. બરાબર? હા ભરતભાઈ, આપણે બીજી બધી વાતો ભૂલી જાઓ અને તાત્કાલિક પીવાના પાણીની વ્યવસ્થા કરો. થેન્ક યુ. પીવાના પાણી માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. હા, હું કહીશ. આપ મિનિસ્ટર છો સાહેબ, આપને ન કહું તો ક્યાં હું ગામમાં વાતનો કટોરો લઈને માગવા જાઉં? હું તમારી પાસે જ આવીશ. જો અત્યારે તમને કહું છું કે કોટલા સાંગાણીના મેંગણી પટ્ટાના નોખણગઢા ગામમાં 15 થી પીવાનું પાણી નથી આવતું. પ્લીઝ કરો. બરાબર? અને ધ્યાન દોરવા બદલ આભાર. લલિતભાઈ, પીવાના પાણીનો જે કે પ્રશ્ન હોય, વાહ ભરતભાઈ, સલામ આપને. સાંજ સુધીમાં પાણી પાઈ દો ગામડાને. સલામ કરીશ આપને. સલામ. મુદ્દાની ચર્ચા કરવી જોઈએ. ઓકે. જી ભરતભાઈ તેમજ લલિતભાઈ, આપ બંનેનો આભાર આ સમગ્ર મુદ્દે વાત કરવા બદલ.